હેલો મિત્રો, રાધે રાધે. કેમ છો બધા? મજામાં જશો? તો આજે મારી ફ્રેન્ડ છે, જે મારી સ્કૂલ ફ્રેન્ડ હતી, એનો મેસેજ આવ્યો હતો સાંજે કે કાનાને લઈને તું જમવા માટે આવજે, કારણ કે આજે નવું સાલ છે 2026. 2025 જતું રહ્યું, 2026 આવી ગયું. તો હું ને કાનો આજે ગુરુવાર છે, તો અમે જાશું એના ઘરે જમવા માટે. તો મારી મમ્મી સાથે આવશે ખબર નહીં, પર હું કાનું રાધાજી બાકી બિહારી જશું. તો તમે બ્લોગમાં બન્યા રહો. હું તમને બતાવું કે મારી સ્કૂલ ફ્રેન્ડ અને જે બધા ઘણા બધા ફ્રેન્ડ હોય છે મિત્રો, પણ જે સ્કૂલ ફ્રેન્ડ હોય છે એમની વાત કંઈક અલગ હોય છે. તો હું બહુ અપસેટ હતી, તો એને મને મેસેજ કર્યો કે તું નારાજ ના થા. મેં કીધું મારા મિત્રો હતા બધા, પર હું પહેલાં રહેતી હતી અંજારમાં, તો અત્યારે અમે અમારા ગામમાં શિફ્ટ થઈ ગયા છીએ. તો અહીંયા મારા એટલા બધા મિત્રો નથી, અને છે પણ કોઈ આવતા જ નથી. તો મેં કીધું આમ તો કોઈ મિત્રો પણ અત્યારે ભરોસા કરવાના લાયક નહીં. જે આપણા ખાસ હોય એ જ ખાસ હોય, બાકી તો બધા કેવા હોય છે તમને ખબર જ હોય છે મિત્રો. પણ જે મારી સ્કૂલ ફ્રેન્ડ છે એ મને પહેલેથી જ બહુ માને છે. તો હું એના પાસે આજે જઈશ અને તમને પણ બતાવીશ કે સ્કૂલ ફ્રેન્ડ છે એ મારા માટે જમવાનું બનાવે છે. તો તમે મારા સાથે બન્યા રહો, અને કાનાને બી લઈને જઈશ, તો હું તમને પછી કાનાના દર્શન કરાવીશ. तो गाइस, हम हमारी फ्रेंड के वहाँ आ गए हैं और देखो कान्हा जी का वो स्वागत करने वाले. તો મિત્રો, આ છે મારી સ્કૂલ ફ્રેન્ડ અને કનૈયાની સ્વાગત કરી રહી છે. તો એને બધી પહેલાંથી તૈયારી કરી મૂકી હતી, અને કાનાની બહુ મોટી ભક્ત છે. તો એ કાના માટે જમવાનું પણ બનાવે છે. એટલી મોટી ભક્ત નહીં, પણ કાનાને બહુ માને છે એમ મિત્રો. તો તમે જુઓ. અને બીજા એમના માસી હતા, એ કે કાનાને અમારા ઘરે પણ લઈ ચાલો. તો પછી અમે એમના ઘરે બી જશું, અને એમને પણ શાંતિ થાય, કે એમને પણ એવું લાગે કે ના આવ્યા. તો એમને કાનાને આમંત્રણ આપ્યું છે, તો ત્યાં પણ અમે જશું. તો માસીના ઘરે આવી ગયા છીએ, અને માસીએ કીધું કે કનૈયાને ભોગ લગાવશું ને આરતી ઉતારશું. તો મિત્રો, અહીંયા કાનાને ભોગ ધરાવી દીધો છે, અને આરતી કરી છે એમને દીવો એમના ભાવપૂર્વક. અને પછી દાદી હતા, એ બહુ મસ્ત ભજન કરતા હતા. તો તમે જુઓ, મને તો ખૂબ આનંદ આવ્યો, કારણ કે હેપી ન્યૂ યરના અમે કાનાને સાથે જમશું, અને એમની પૂજામાં અમને ભાગ મળ્યો. તો તમે પણ રાધે રાધે કમેન્ટમાં લખજો, અને જો દાદીના ભજન કેવા છે. કેમ ના આવ્યો રે મારા ઘેર ભજન રાખ્યું તારે, તું શરમાયો રે. મીરા તારી માસી લાગે તે ઘેર વેલો દોડ્યો રે. પગે ઘૂઘરા બોધી નાચ્યો તારે ના શરમાયો રે. નરસિંહ તારા નોના લાગે તે ઘેર વેલો આવ્યો રે. જેલમાં રહીને હાથ રાવ્યો તારે કેમ ના આવ્યો રે. રે ચામેલાની ભાજી ખાધી તારે ના શરમાયો રે. સપુતારી સખી લાગી તે ઘેર વેલો દોડ્યો રે. ભજનમાં તો મેં બોલાવ્યો તારે કેમ ના આવ્યો રે. આટલું કે તો શરમાઈ ગયો ધીરે ધીરે આવ્યો રે. આજે મારા મંદિરિયામાં કનૈયો દેખાયો રે. આજે મારા મંદિરિયામાં કનૈયો દેખાયો રે. ભજનમાં તો મેં બોલાવ્યો તારે કેમ ના આવ્યો રે. ચામેલાની ભાજી ખાધી તારે ના શરમાયો રે. સપુતારી સખી લાગી તે ઘેર વેલો દોડ્યો રે. ભજનમાં તો મેં બોલાવ્યો તારે કેમ ના આવ્યો રે. આટલું કે તો શરમાઈ ગયો ધીરે ધીરે આવ્યો રે. આજે મારા મંદિરિયામાં કનૈયો દેખાયો રે. આજે મારા મંદિરિયામાં કનૈયો દેખાયો રે. ભજનમાં તો મેં બોલાવ્યો તારે કેમ ના આવ્યો.